દર્શક મિત્રો, હું છું તમને અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. પંચમહાલ જિલ્લામાં વર્ષ 2026-27 દરમિયાન નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ પામ યોજના અંતર્ગત ખેડૂતોમાં ઓઇલ પામની આધુનિક અને વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિવિધ સફળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ સેન્ટર ઓફ એક્સેલન્સ ખંડીવાવ ખાતે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એક દિવસીય વિશેષ તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં કુલ 60 ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા ઓઇલ પામની નવીનતમ ખેતી પદ્ધતિઓ, રોપણી, ટપક અને વૈજ્ઞાનિક સિંચાઈ વ્યવસ્થાપન, સંકલિત ખાતર વ્યવસ્થાપન તેમજ સરકારશ્રીની યોજનાકીય સહાય અને લાભો અંગે ખેડૂતોને ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમના બીજા દિવસે ઓઇલ પામ મેગા પ્લાન્ટેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કલોલ તાલુકાના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ તેમજ નાયબ બાગાયત નિયામક શ્રી એન.આઈ. પટેલની હાજરીમાં કુલ 7.50 હેક્ટર જમીન વિસ્તારમાં ઓઇલ પામનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આવા તાલીમ સત્રો અને પ્લાન્ટેશન અભિયાનનો મુખ્ય હેતુ જિલ્લાના ખેડૂતોને વ્યવસાયિક રીતે ખેતી તરફ વાળીને તેમની આવકમાં ધરખમ વધારો કરવાનો તથા રાજ્ય અને દેશમાં ખાદ્ય તેલના ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવાનો છે. પંચમહાલ જિલ્લા બાગાયત ખાતા દ્વારા વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે સતત ટેકનિકલ માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.